ભરૂચમાં હવે કોઈ પણ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળવા ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ આધુનિક સુવિધાઓથી સજ્જ બન્યું છે। હાલમાં પાલિકા પાસે એક ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર, બોટ, રેસ્ક્યુ રોબોટ સહિતના અનેક આધુનિક સાધનો સજ્જ છે। ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહતો અને જીઆઈડીસીઓ આવેલી છે, જેમાં અવારનવાર અનેક ઇમરજન્સી અકસ્માત અને ઘટનાઓ બનતી રહે છે। આ તમામ ઘટનાઓમાં તાત્કાલિક ફાયર બ્રિગેડના લાશ્કરો દોડી આવી જીવના જોખમે ભારે જહેમત બાદ કોઈ પણ પરિસ્થિતિ પર કાબૂ મેળવતા હોય છે। ભરૂચ શહેરમાં પણ હાલમાં વધી રહેલી હાઈરાઇટ્સ બિલ્ડિંગો અને સોસાયટીના કારણે ભરૂચ પાલિકાનો વ્યાપ વધ્યો છે, જેને લઈને ગુજરાત સરકાર દ્વારા પણ તેનું વિશેષ ધ્યાન આપીને ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને આધુનિક સાધનો આપીને કોઈ પણ ઇમરજન્સીને પહોંચી વળવા સજ્જ બન્યું છે। આ અંગે દિવ્ય ભાસ્કરે ભરૂચ પાલિકાના મુખ્ય ફાયર ઓફિસર ચિરાગ ગઢવી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં ભરૂચ નગરપાલિકા કોઈ પણ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળવા માટે સજ્જ છે। તેઓએ જણાવ્યું હતું કે ભરૂચ નગરપાલિકા પાસે એક ફાયર ઓફિસર 21 ફાયરમેન કાર્યરત છે, જેમાં પાલિકા પાસે 12,000 લીટરના 3 વોટર ટેન્કર, 1 મિની ટેન્ડર, 1 મિની ફ્રોમ ટેન્ડર અને શહેરમાં અનેક ઔદ્યોગિક વસાહતો, હાઈવે પર આવેલા હોય, અનેક અકસ્માત થતા હોય, સરકાર દ્વારા અંદાજિત 1 થી 1.5 કરોડનું ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર પણ આપ્યું છે, જેનાથી એક પણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે સાધનોથી મળી રહે છે। વધુમાં આપણા જિલ્લામાંથી નર્મદા નદી પણ વહેતી હોય, તેમાં પણ પૂર આવતા 4 ફાઇબર બોટ પણ હાજર છે। સરકાર દ્વારા નર્મદા નદીમાં ડૂબતા લોકોને બચાવવા અને પૂરની પરિસ્થિતિમાં રિમોટથી ચાલતું રેસ્ક્યુ ક્રાફ્ટ પણ ફાળવ્યું છે, જેનાથી નદીમાં ડૂબતા લોકોને આસાનીથી બચાવી શકાય છે। ભરૂચ નગરપાલિકાની ફાયર ટીમે વર્ષ 2024માં જાન્યુઆરીથી જુલાઈ સુધીના કામગીરીના આંકડાઓ જોતા કુલ 282 કામગીરી કરાઈ છે, જેમાં આગના 147 બનાવો, ઝાડ પડી ગયેલાના 52 બનાવ, ડૂબી ગયેલાના 18 બનાવ, મકાન પડેલાના 18 બનાવ, વીઆઈપી 7 બનાવ અને રેસ્ક્યુના 46 બનાવોની કામગીરી કરી છે। હાલમાં ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ પાસે 3 12,000 KL વોટર બાઉઝર છે, એક મિની ટેન્ડર છે, તેમજ એક મિની ફોર્મ ટેન્ડર છે, સાથે એક ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર છે, એક મોબાઈલ વાન ટાટા યોદ્ધા છે, જે કોન્વે વ્હીકલ તરીકે અમે તેનો ઉપયોગ કરીએ છીએ, તેમજ બચાવ કામગીરી, પાણીની કામગીરી માટે હાલમાં અમારી પાસે 4 FRP બોટ પણ છે, જેની મદદથી નર્મદા નદી તેમજ આસપાસમાં જિલ્લામાં તમામ આવેલા નદી તળાવોમાં જે પણ વ્યક્તિઓ ઇમરજન્સી સર્જાય છે, જેમ કે ડૂબવાના બનાવ બને છે કે કોઈ પણ રીતે પૂરની તારાજી સર્જાય છે, તેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ પાસે હાલમાં 4 બોટ છે, જે અમે જેની મદદથી કોઈ પણ જગ્યાએ પહોંચી ઇઝીલી અમારા દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવે છે। ભરૂચ જિલ્લો અત્યંત જીઆઈડીસી ધરાવતો જિલ્લો છે, જેમાં ઘણા કેમિકલ યુનિટ છે, જે ખૂબ જ હઝાર્ડસ ગણાય છે, જેને પહોંચી વળવા માટે અમારી પાસે 3 ફાયર બાઉઝર છે, જેની મદદથી અમારા દ્વારા પાણીની ખૂબ મોટી સંખ્યામાં અમારા તરફથી ફાયર ફાઇટિંગ કરવામાં આવે છે। 3 12,000 લીટર જેટલા બાઉઝરની મદદથી અમારા દ્વારા આગ પર ઝડપથી કાબૂ મેળવવા માટે અમે પર્યાપ્ત સાધનો છે અમારી પાસે। તેમજ હાઈવે અકસ્માતમાં જે પણ અકસ્માત થાય છે, જેમાં જે પણ માણસો ફસાય છે, જેઓને અમારી પાસે ERV ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડરમાં એટલા અદ્યતન સાધનો રાજ્ય સરકાર દ્વારા અમને ફાળવવામાં આવ્યા છે કે જેની મદદથી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મિનિટમાં જ અમારા દ્વારા પહોંચી તેઓને બચાવ કામગીરી ખૂબ જ આસાન બની છે, જેની મદદથી અમારા માણસોની જે પણ સ્ટ્રેન્થ છે તેમાં અદ્યતન સાધનો દ્વારા ખૂબ જ વધારો થયો છે।